હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો ગાઈઝ મસ્ત સવાર થઈ ગઈ ઠંડી સાથે. ગાઈઝ અત્યારે તો ચા નાસ્તો મેં કરી લીધો. આમાં છે ચા. પૃષ્ટિન પપ્પાને ચા પીવાની બાકી છે ગાઈઝ, તો એમને ચા પી લેશે. મેં પી લીધી ચા. અને અત્યારે જુઓ મારે બનાવો નાસ્તો ગાઈઝ. તો મેદો કાઢીને મૂક્યો છે આટલો. તો મેદો લીધો આટલો અને આમાં લેવાનું છે હજી મારે ઘઉંનો આટો થોડો. તો મારે બનાવવા છે ગગન ગાંઠિયા મેંદાના અને ઘઉંના લોટના. તો આ છે મરિયા દળેલા. તો ગાઈઝ આટલા દળેલા મરિયા પડ્યા છે, એટલે મેં કીધું થોડા ગગન ગાંઠિયા બનાવી દઉં. અને થોડા બનાવવા છે મકાઈના વડા. તો ચલો ગાઈઝ તણાવવા પહેલાં ગગન ગાંઠિયાનો આટો બાંધી લઉં અને પછી કપડાં ધોવા જાઉં, પછી બાંધું મકાઈનો આટો ગાઈઝ. તો જુઓ મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ગાઈઝ. બહાર જઈએ. હું તો થોડી ઠંડી ઓછી થઈશ, પણ લાગે તો સ ગાઈઝ ઠંડી. બહાર કચરા પોતું કરી લીધું ગાઈઝ, અંદર બાકી. તો ચલો ગાઈઝ આ કાલ પૃષ્ટિ માટે મંગાવ્યું હતું ઓનલાઈન, એ ધોઈ નાખીશ ગાઈઝ. તો પછી પાછું પહેરશે. કપડાં નાખ્યા મશીનમાં ધોવા. તો જેવા ગાઈઝ કપડાં ધોવાય છે મશીનમાં. નાખતો પગલું છણિયા ગંદા થઈ ગયા હતા, તો આટલો ધોઈ નાખ્યો. અને ગાઈઝ જુઓ અહીંયા મેં મૂકી છે તુવેરની દાળ કુકરમાં. દાળ ધોઈ અને રાખી હતી પલાળીને, હવે કુકરમાં મૂકી છે. તો સીટીઓ લાવી દઈએ દાળની. દાળ થઈ જાય બસ મૂકીએ. કાચા કેળા અને વટાણા. અહીંયા કાચા કેળાએ રાખ્યા છે કાઢીને. આમાં વટાણા છે. તો ચલો તાણ ગાઈસ ગેસ ચાલુ કરી દીધો છે. તો કુકરમાં સીટી આવી જાય. અને અહીંયા મેં બાંધીશ મેં આટો ગગન ગાંઠિયાનો. તો જુઓ ગાઈસ આવો આટો બાંધવાનો. કુકરની સીટી આવી જાય, દાળ થઈ જાય એટલામાં હું બનાવી દઉં ગગન ગાંઠિયા. ફટાફટ વળીને કાપી અને તરી કાઢું ગાઈસ. અને પછી કરવાસ મકાઈનો વડો. અને સૌથી પહેલાં તો થોડા તરવાસી ગાઈસ સારેવડા. તો સ્ટોર રૂમમાં સારેવડાનો ડબ્બો પડે છે, તો સારેવડા કાઢી લઉં. પહેલાં સારેવડા તરું અને પછી કરું ગગન ગાંઠિયા. અને પછી બીજું બધું થોડોક બે નાસ્તો બની દઉં ગાઈસ. નાસ્તો બધો પતી જશે. નાસ્તો કશો જ નથી ગાઈસ. તો ચલો તાણ હવે ફટાફટ કરી લઈએ. તો ગાઈસ આ સારેવડા તરાઈ ગયો હવે. તો જુઓ આટલા કર્યો. પૃષ્ટિ સારેવડા બહુ ભાવે છે ગાઈસ, એટલે અમે કીધું થોડા સારેવડા કરી દઉં. તો સારેવડા તરાઈ ગયો. આજ તો વહેલા તરી કાઢ્યો ગાઈસ. અત્યારે તો હજી 9:30 હવે થાય છે ગાઈસ, પણ આજ તો વહેલા કરી દીધો સારેવડા. સારેવડા થઈ જાય એટલે પછી કરવા ગયું ગગન ગાંઠિયા. આમાં થઈ ગયો ચા નાસ્તો. હા મારા થઈ ગયો. ગગન ગાંઠિયા બનાવું છું જુઓ. એ તો આટલું બાકી છે એકલું. આ એક વણ્યું છે તરવાનું છે ને, હજી એકલું એ એટલું બાકી. અને આટલા કર્યા ગાઈશ. તો મસ્ત બન્યા છે ગગન ગાંઠિયા ગાઈશ. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ. અહીંયા દાળનું કુકરે થઈ ગયું છે ગાઈશ. અને એમાં કેળા અને વટાણા મૂકી દઉં. અને અહીંયા મેં પલાળીને રાખ્યા છે ચોખા અડદની દાળ, અને અંદર નાખ્યા છે મેથીના દાણા. તો આજ તો ઢોસા બનાવવાના છે એટલે દળવાનું એ બાકી છે. શિમલા મરચું સમારીને રાખ્યું છે ગાઈસ. તો ગાઈસ અત્યારે બની ગઈ દાળ. તો જુઓ ગાઈસ દાળ મસ્ત બની ગઈ છે. ઉકળો તો વઘાર કરી દાળમાં. અને અહીંયા વઘારી શાક, કેળા અને વટાણા, શિમલા મરચાં નાખ્યા, ટામેટું નાખ્યું ગાઈસ. અહીંયા શાક પણ થઈ જવાયું છે. હવે થોડીક વાર રહેવા દઉં પછી બંધ કરું ગેસ. દાળમાં લીંબુ નાખવાનું બાકી છે ગાઈસ, તો નાખીએ. અને અહીંયા ધાણાએ પલાળીને રાખ્યા છે ધોઈને. તો શાકમાં અને દાળમાં બંનેમાં નાખીએ ધાણા. અહીંયા કરીશું બેટર રેડી ઢોસાનું. તો ચાલો ગાઈસ એક બાજુ દાળ ખાય તો એક બાજુ શાક ખાય છે. અને હજી તો નાસ્તો થોડો બનાવવાનો બાકી છે. તો મકાઈના વડાનો આટો બાંધ્યો છે ગાઈસ. અહીંયા આટલો આટો બાંધ્યો છે મકાઈના વડાનો. તો મકાઈના વડા બનાવીએ. પહેલાં આટલું બનાવી લઉં દાળનું શાક
અને પછી બનાવું મકાઈના વડા અને થોડાક બનાવું બાજરીના વડા. એટલું કરવું તો ગાઈસ, પછી ઢોસા ઉતારીને પછી ખાઈએ તાણ. તો ચાલો ગાઈસ તાણ હવે કરી લઈએ દાળનું શાક અને પછી કરીએ મકાઈના વડા. તો ગાઈસ જુઓ, હું તો બનાવી દઈશું મકાઈના વડા. તો હજી આટલો બાકી છે વડો, આટલો કરે છે. તો ગાઈસ મકાઈના વડા શિયાળામાં ખાવાની મજા આવે. આમાં લીલી મેથી ભાજી નાખી હોય ને તો એ સરસ લાગે. પણ મેં સૂકી મેથી નાખી મેં. તો જુઓ ગાઈસ, વડા બન્યા છે મસ્ત ફૂલેલા ફૂલેલા. મસ્ત વડા બન્યા છે. આ ચાખજો વડું. ચાખો એ કેટલા કેવું બની છે ખબર પડે. તો અહીંયા ચખાડીએ આપણે વડું. ચાખો તારા ટેસ્ટમાં કેવું લાગે? સરસ બની છે ને. ગળપણ ને ખટાશ બધું નાખ્યું. સામાન્ય ગરમ મસાલો નાખ્યો છે ગાઈસ. અને આટલો બધે છે, એટલો બાકી સજી કરવાનો. તો ચાલો તાણ આટલો મકાઈનો વડો તરી લઈએ, પછી કરીએ પાછો બાજરીનો વડો થોડો બનાવવા છે તે કરીએ. અહીંયા મેં વડા બનાવી લીધા. અહીંયા છે મકાઈના વડા અને આમાં બાજરીના થોડાક જ બનાવ્યા ગાઈસ. અને અહીંયા જુઓ, હજુ તો ગેસ ગરમ છે એટલે હજુ સાફ કરવાનું બાકી છે ગેસ. અને ઢોસા ઉતારી અને જમી લીધું બધાએ. આટલા વાસણ ધોયા, હજુ આટલા બાકી છે. એટલા વાસણ ધોઈએ. પૃષ્ટિ નાઈને આવી આવે. અને આટલા વાસણ હજી કોઠાવવાના બાકી જ ગાઈસ. તો ચલો ગાઈસ, વાસણ થોડા કરવાના બાકી છે એ કરશું. પણ પહેલાં હું જો ઉપર, કારણ કે ઉપર પેલા દિવસે અવાજ આવે છે, અહીંયા કામ ચાલે છે ને એટલે. તો ગાઈસ ઉપર ધાબામાં પેલા દિવસે વાંદરા આવ્યા હતા, તે પાઇપ તોડ નાખ્યો હતો. પેલો પાણી ગરમ કરીએ એનો સોલરનો. તો ઉપર થોડા કાચ પડ્યા છે, તો મારે વાળવા જવું છે. તો નાના પપ્પાને ઉપર મોકલ્યા છે ગાઈસ. તો હું જવા ઉપર અને કચરો બધો ભરી લઈએ, પછી આવી અને નીચેનું કામ કરું. તો ગાઈસ હું આવી ઉપર, તો ચપ્પલ પહેરીને પછી જવું ઉપર ગાઈસ. ચાલો તાણ ઉપર જઈએ, કચરો ભરી લઈએ. 2 પાઇપ તોડ નાખ્યા, તો કદાચ 1000 રૂપિયાનો એક પાઇપ આવે છે, એટલે 2000 રૂપિયાનું નુકસાન કર્યું વાંદરોએ. ચપ્પલ પહેર્યા ને તો કાચ તો સીજ્યો વાડે ને. ડગલામાં કાચ છે હજી તો. તો ગાઈઝ આ સોલર છે ને, એના પાઇપ પહેલાં એક તોડ્યો ને પછી પાછો બીજો તોડ્યો, એટલે 2 પાઇપ નવા નંખાવા પડ્યા. અને અહીંયા ધાબામાં કચરો વાળવો છે તો વાળી લઉં અને પછી જઈએ નીચે. તો ચાલો ગાઈસ તાણ હવે હું કચરો વાળી અને રોડનો સુપડી લાવ્યા છીએ. તો કચરો બધો ભરી લઉં, કારણ કે તો કાચ પડેલા જ છે. ભરી અને પછી જઈએ નીચે. તડકામાં ઓખ બંધ થઈ જાય છે. તો ગાઈસ અત્યારે સાંજે પણ ઢોસા. આજે તો પૃષ્ટિ હવે બેઠી છે જમવા. એને પપ્પા હાલવા ગયા એને ઢોસો. તો ગાઈસ જુઓ આટલું બેટર જોઈશે. તો બેટરમાં નાખવી છે પૃષ્ટિએ જીરું. એને જીરાવાળા ઢોસા ભાવે છે ગાઈસ. તો હવે એક બે ઉતર હે હવે. તો મેં જમી લીધું ને પૃષ્ટિ પપ્પાએ જમી લીધું ને બેઠી છે પૃષ્ટિ જમવા. તો ચાલો ગાઈસ તાણ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. કાલે મળીશું. હજી તો વાસણ ધોવાના બાકી છે, આટલું કરીને પછી વાસણ ધોવું ગાઈસ. તો ચાલો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. અત્યારે વાગ્યા છે 11 અને અહીંયા મેચ ચાલુ થઈ છે. જોરદાર કેચ પકડ્યો બિશ્નોઈ. આ તો બીજી વિકેટ ગઈ પાછી. જુઓ ગાઈસ અહીંયા બધા બે ગયા છે મેચ જોવા.
आखिरी ओवर कर रहे हैं और अब बैक टू बैक विकेट्स लेके हैट्रिक पे पहुंच गए हैं।